ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 6 ની અંદર ત્રીજું ચેપ્ટર સંખ્યા સાથે રમત એકદમ સરળ અને એકદમ મસ્ત ચેપ્ટર છે, જે હવે પછીના ધોરણની અંદર ખૂબ જ ઉપયોગી, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી એવું ચેપ્ટર છે. એટલે ખાસ અને ખાસ આ ચેપ્ટરમાં ધ્યાન આપજો. સરળ પણ છે એટલે વધારે મજા આવશે. અને સંખ્યા સાથે રમત સાથે આપણે ભણવાનું છે. તો અહીંયા આપણે પહેલી થિયરી જોઈએ, અવયવ ને અવયવી. તમને થોડોક અંદાજો તો હશે જ અવયવ ને અવયવી વિશે, પણ તો પણ હું તમને થોડી આછી પાતળી માહિતી આપી દઉં. તો કે અવયવ કોને કહેવાય? આપણે સૌપ્રથમ અવયવ ઉપર જઈશું કે અવયવ કોને કહેવાય. તો કે આપેલી સંખ્યાને, બરોબર, આપેલી સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય, કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તો તે આપેલી સંખ્યાનો શું કહેવાય? અવયવ. આપેલ સંખ્યાને જો કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો તે આપેલ સંખ્યાનો અવયવ કહે છે. એકદમ ઈઝી વ્યાખ્યા છે. ઉદાહરણ પણ હું આપીશ, વધુ સમજણ મળશે. કે આપેલ સંખ્યાને જો કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો તે આપેલ સંખ્યાનો અવયવ કહેવાય. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એકદમ ઈઝી વસ્તુ છે, પણ અહીંયા થોડુંક ધ્યાન રાખવા જેવું છે. અવયવ ને અવયવી, ખાલી અહીંયા વ ના ઉપર એક દીર્ઘઈ રાખેલી છે, તો એ ખાસ યાદ રાખવું જોઈએ. કારણ કે જો આના આધારે તમે જો કોઈ પણ પ્રશ્ન હશે અને એની જગ્યાએ અવયવીની જગ્યાએ અવયવ વંચાઈ ગયું, અવયવની જગ્યાએ અવયવી વંચાઈ ગયું, તો તમારો જવાબ ખોટો પડે છે. તો ખાસ ધ્યાન રાખવું, ધીમે ધીમે પ્રશ્નોના જવાબ લખવા. અવયવ ઉપર શું કીધું કે આપેલ સંખ્યાને જો કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને આપણે શું કહી શકાય? અવયવ. એક્ઝામ્પલ તરીકે 12. તો 12 ને આપણે જુઓ આપેલી સંખ્યા કહેવાય. શું કહેવાય? આપેલી સંખ્યા 12 ને જો કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો જો 12 ને આપણે 2 વડે ભાગી શકીએ. હા, 2 6 12. ઓકે, વેરી ગુડ, સરસ. તો આપણે 2 ને 12 વડે ભાગી શકીએ. તો અહીંયા જે 2 આવ્યો, જો ભાગી શકાય તો તે આપેલ સંખ્યાનો અવયવ કહેવાય. તો આ 2 એ 12 નો અવયવ કહેવાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ફરીથી ચલો, 12 ને 3 વડે ભાગી શકાય. હા, તો 3 ચોક 12, તો 3 વડે પણ ભાગી શકાય. તો આપેલી સંખ્યા જે છે 12 એ 3 વડે ભાગી શકાતો હોવાથી 3 એ 12 નો અવયવ કહેવાય. ફરીથી જોઈએ આગળ, 12 ને 4 વડે ભાગી શકાશે. હા, 4 તરી 12, તો અહીંયા જે 4 આયા એ પણ એનો અવયવ થાય છે. તો આ રીતે આપણે એના અવયવો શોધતા હોઈએ છીએ. અને અહીંયા તમને આ અવયવની વ્યાખ્યા પણ ક્લિયર થઈ કે આપેલ સંખ્યાને જો કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો તે આપેલ સંખ્યાનો અવયવ કહે છે. એકદમ ઈઝી છે. ત્યારબાદ જોઈએ અવયવી ઉપર. અવયવી તો વિદ્યાર્થી મિત્રો, અવયવીની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ આપણે જો કોઈ સંખ્યાનો અવયવ પૂછ્યું હોય, જો કોઈ સંખ્યાનો અવયવી પૂછે તો તે સંખ્યાનું મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ ઘડિયો લખવો. એક્ઝેક્ટ વ્યાખ્યા નથી, પણ જો કોઈ સંખ્યાનો અવયવી પૂછે તો તે સંખ્યાનું મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ ઘડિયો લખવો. બરોબર? મલ્ટીપ્લિકેશન કદાચ ખબર ના પડે તો ગુણાકાર સ્વરૂપ એટલે કે ઘડિયો. કઈ રીતે? તો એક્ઝામ્પલ તરીકે
5 ના અવયવી લખો. જો યાદ રાખજો, અવયવી કીધું છે, અવયવ નહીં, અવયવી. તો 5 ના અવયવી તો પેલા 5 છે, 5 નો ઘડિયો બોલો. જોઈએ મેં શું કીધું, ઘડિયો, ગુણાકાર પણ કરીએ છીએ, ઘડિયો બોલવાનો છે. તો 5 નો ઘડિયો બોલતા જાઓ, અવયવી પડતા જશે. 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 25 25. તો આવા કેટલા આવશે? અનંત સુધી એના અવયવી પડશે. તો 5 ના અવયવી કેવા? તો અનંત સુધી વિસ્તરે તો એ અવયવી એના કહેવાય છે. તો આપણે અવયવી વિશે માહિતી લીધી, અવયવ વિશે માહિતી લીધી. હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછાય એ આપણે અહીંયા નોટ ડાઉન કરીશું. કે સૌપ્રથમ જોઈએ તો અવયવની અંદર સૌથી નાનામાં નાનો અવયવ, સૌથી નાનામાં નાનો અવયવ ખાલી જગ્યા છે. તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ તો પડે જ. કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ પડે. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું 13 લઉં તો 13 ના અવયવ કેટલા પડશે? એક પડશે અને એક સંખ્યા પોતે. એટલે કે આ 2 તો અવયવ હરેક સંખ્યાના પડશે ને પડશે. એટલે કે ઓછામાં ઓછા, મેં શું કીધું, ઓછામાં ઓછા 2 તો પડે જ, 2 કરતા વધુ પણ પડી શકે, પણ 2 તો હોય જ. કઈ? તો 1 અને તે સંખ્યા પોતે. તો અહીંયા સૌથી નાનામાં નાનો અવયવ કયો થતો હશે? તો હા, યસ, સરસ, સૌથી નાનામાં નાનો અવયવ 1 છે. ત્યારબાદ એમ પૂછે સૌથી મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે, તો તે સંખ્યા પોતે. તે સંખ્યા પોતે. ઓકે, તે સંખ્યા પોતે. સૌથી મોટા મોટો અવયવ કયો છે? તો તે સંખ્યા પોતે. હજી પણ હું એક્ઝામ્પલ ગણીશ એટલે વધુ સમજણ પડશે કે નાનામાં નાનો અવયવ જુઓ અને અહીંયા મોટામાં મોટો અવયવ જુઓ, તમને કયો દેખાય છે. તો આપણે જે લખ્યો એ અત્યારે યાદ રાખજો, પછી હું એક્ઝામ્પલમાં તમને પૂછીશ કે શું હતું. તો સૌથી નાનામાં નાનો અવયવ 1 થાય, સૌથી મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ હોય જ. 1 અને તે સંખ્યા પોતે. ઓકે, અહીંયા કોઈ પણ સંખ્યા હોય તો એના ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ, 1 અને તે સંખ્યા પોતે. ત્યારબાદ આપણે કોઈ પણ સંખ્યાના આપણે અવયવ શોધતા હોય તો એ અવયવ કેવો હોય? મર્યાદિત. મર્યાદિત કહેવાનો મતલબ કે કાં તો 5 હશે, કાં તો 10 હશે, કાં તો 20 હશે, કાં તો 50 હશે. અનંત સુધી એમ નહીં હોય કે ચાલ્યા જાય. જેમ અવયવીના અંદર 5, 10, 15, 20, 25, 5 ના અવયવી તો ચાલ્યા જાય ક્યાં સુધી? તો અનંત સુધી 5 નો ઘડિયો ચાલ્યો જાય. તો એવા અવયવીને અનંત સુધી વિસ્તાર. પણ અહીંયા અવયવ એ એવી વસ્તુ છે મર્યાદિત હોય છે. કેવા હોય છે? અવયવ મર્યાદિત હોય છે. જે તે સંખ્યાના અવયવ મર્યાદિત હોય છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા આપેલી જે સંખ્યા હોય એના અવયવોને જે તે સંખ્યા વડે ભાગી શકાય છે. એ તો મેં તમને કહ્યું છે કે જે પણ સંખ્યા હોય, ધારો કે અહીંયા મેં તમને 12 લીધી હતી અને અહીંયા 2, 3, 4 અવયવ પડ્યા હતા, તો 2 ને 12 વડે ભાગી શકાય, 3 ને પણ 12 વડે ભાગી શકાય, 4 ને પણ 12 વડે ભાગી શકાય. કહેવાનો મતલબ કે જે અવયવ પડ્યા એ આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. તો આ પણ ખાસ યાદ રાખવું. તો આ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો અવયવ માટે. હવે પછી અવયવી માટે જોઈએ કે આપેલ સંખ્યાની અવયવીની સંખ્યા. આપેલ
સંખ્યાની અવયવીની સંખ્યા અનંત હોય છે. ઓકે, કેવું હોય છે? અનંત. આપેલ સંખ્યાની અવયવીની સંખ્યા કેવી હોય? અનંત. જો 5 ના અવયવી તો કેટલા સુધી? અનંત સુધી વિસ્તરેલા છે, એટલે અહીંયા કોઈ મર્યાદા રહેતી નથી. એટલે અનંત સુધી વિસ્તરેલ હોય તો આપેલી સંખ્યાના અવયવી કેવું હોય? અનંત હોય છે. ત્યારબાદ આપેલી સંખ્યાનો અવયવી જે તે સંખ્યા જેટલા અને તેનાથી મોટા હોય છે. શું હોય છે? મોટા હોય છે. કઈ રીતે? જો આપેલી સંખ્યા છે 5, 5 ના અવયવી કીધા તો 5 જે તે સંખ્યા હોય અને એના કરતા કેવી સંખ્યા હોય? અવયવીના અંદર મોટી સંખ્યા હોય છે. જ્યારે અવયવની અંદર જો હું અહીંયા એક એક્ઝામ્પલ લખી દઉં એટલે તમને ખાસ ખબર પડી જાય. અહીંયા 6 રાખું છું. 6 તો જો એને 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 ની 5 ની 6. ઓકે, તો આટલા વડે તો એને ભાગી જ શકાય. તો અહીંયા જોઈ શકો છો તો કે આપેલી જે સંખ્યા એના અવયવો કાં તો એની સંખ્યા જેટલા જ હોય અથવા એના કરતા નાના હોય. અહીંયા શું છે? એનાથી ઊંધું, એના જેટલા અને એના કરતા મોટા. અહીંયા એના જેટલા અને એના કરતા નાના. અવયવીની અંદર એના જેટલા જ હોય પરંતુ એના કરતા નાના પણ આવી શકે છે. અહીંયા એને જેટલા જ હોય પરંતુ એના કરતા મોટા અવયવી આવતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવું કે અવયવીની અંદર જે તે સંખ્યા જેટલા અને તેનાથી મોટા અવયવી હોય છે. ત્યારબાદ સૌથી નાનામાં નાનો અવયવી જે તે સંખ્યા પોતે છે. સૌથી નાનામાં નાનો અવયવી જે તે સંખ્યા પોતે છે. ઓકે, સૌથી નાનામાં નાનો અવયવી જોઈએ તો કોઈ પણ સંખ્યા પૂછી હોય 3 નો અવયવી તો 3 સૌથી નાનામાં નાની અવયવી કહેવાય. 5 નો અવયવી તો 5 સૌથી નાનામાં નાની અવયવી કહેવાય. કારણ કે ચાલુ ક્યાંથી થાય? એ જે તે સંખ્યા પોતે હોય ત્યાંથી ચાલુ થાય. ક્યાં સુધી? તો અનંત સુધી રહેલી હોય છે. તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આમાંથી ઘણા નાના નાના એવા ક્વેશ્ચનો ખાલી જગ્યા ખરા ખોટા MCQ માં પૂછાતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવું અને ખાસ તૈયાર કરવું. ત્યારબાદ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સંપૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? સંપૂર્ણ સંખ્યા. તો સંપૂર્ણ સંખ્યા વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો યાદ રાખજો, સંપૂર્ણ સંખ્યા એટલે કે આપેલી સંખ્યાના અવયવો, આપેલ સંખ્યાના અવયવો નો સરવાળો આપેલ સંખ્યા કરતા બમણો થાય તો તે સંખ્યા ને સંપૂર્ણ સંખ્યા કહે છે. ફરીથી જોઈ લઈએ. આપેલ સંખ્યાના અવયવોનો સરવાળો આપેલ સંખ્યા કરતા કેવું થાય? બમણો થાય તો તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે. ખબર ના પડી કોઈ પ્રોબ્લેમ નહીં. હું એક એક્ઝામ્પલ લઉં છું. અહીંયા જોઈ શકો છો એક્ઝામ્પલ કે 6 ના અવયવ લખો. શું લખો? 6 ના અવયવ મેં અહીંયા ઉપર લખેલા છે, તમે ધ્યાનથી જોજો. 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 ન, 5 વડે પણ ન ભાગી શકાય અને સીધા 6 વડે ભાગી શકાય. તો આના અવયવો છે. અવયવ કઈ રીતે લખવા હું તમને સ્વાધ્યાયના દાખલા જે ગણાય છે એમાં વ્યવસ્થિત ડીપલી સમજાવીશ. ટેન્શન લેતા નહીં. સાહેબ આ 6 ના અવયવી તમે તો ડાયરેક્ટ લખી દીધા, ખબર ન પડી, ટેન્શન ન લેતા. સ્વાધ્યાયના દાખલા ગણીશ તો હું તમને પ્રોપરલી શીખવાડી દઈશ. આ તો જસ્ટ સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય એના માટે કે 6 ના અવયવો મેં લખ્યા. સંખ્યાના અવયવોનો સરવાળો
અવયવોનો સરવાળો કરી દઈએ 1 + 2 + 3 + 6. તો જોઈ શકો છો 1 ને 2 3 ને 3 6 ને 6 12. તો આપેલી જે સંખ્યા હતી એના કરતા બમણી થાય. બમણી એટલે શું કહેવાય? બમણી એટલે ડબલ, બે ઘણા એટલે 6 ના 2 ઘણા એટલે 6 દુ 12. તો જુઓ આપેલી સંખ્યાના અવયવોનો સરવાળો આપેલી સંખ્યા કરતા બમણો થાય તો આપેલી સંખ્યાને શું કહેવાય? સંપૂર્ણ સંખ્યા કહેવાય. 6 એ સંપૂર્ણ સંખ્યા છે. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કેટલી સંપૂર્ણ સંખ્યા શોધી શકો છો? તો મેક્સિમમ તમે 5 સંપૂર્ણ સંખ્યા શોધજો. હોમવર્ક તરીકે હું તમને આપું છું કે 6 છે એવી બીજી કોઈ સંપૂર્ણ સંખ્યા છે તો એવી તમે 5 કોઈ પણ સંપૂર્ણ સંખ્યા શોધશો. તમારી નોટબુકના અંદર 6 પછીની કોઈ પણ બીજી 5 સંપૂર્ણ સંખ્યા શોધવી એ તમારા માટે હોમવર્ક રહેશે. તો સંપૂર્ણ સંખ્યા વિશે ખબર પડી ગઈ. ફરીથી જે પણ સંખ્યા હોય એના અવયવ પાડો, એ અવયવનો સરવાળો કરો. આપેલી સંખ્યા કરતા બમણી થાય તો એ સંખ્યા કેવી કહેવાય? સંપૂર્ણ સંખ્યા. અવયવો વિશે ખાસ ખ્યાલ. સૌથી નાનો અવયવ 1, સૌથી મોટા અવયવ જે તે સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ 1 અને તે સંખ્યા પોતે. જે તે સંખ્યાના અવયવ મર્યાદિત હોય છે. જે તે સંખ્યાના અવયવ સંખ્યા જેટલા અથવા સંખ્યા કરતા નાના હોય. આપેલ અવયવી એટલે ગળ્યું. આપેલ સંખ્યાને અવયવીની સંખ્યા અનંત સુધી વિસ્તરેલી હોય છે. આપેલ સંખ્યાના અવયવ જે તે સંખ્યા જેટલા અથવા એના કરતા મોટા હોય છે. કેવા હોય છે? મોટા. સૌથી નાનામાં નાના અવયવી જે તે સંખ્યા પોતે હોય. મોટો અવયવ કોઈ હોતો નથી, કારણ કે અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલા માટે. તો અહીંયા આપણે આ થિયરી અવયવ અને અવયવી વાળો ભાગ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.1 ઉપર જઈશું. થિયરી તમે જોઈ ચૂક્યા છીએ. તો હવે આપણે અવયવ અને અવયવ વિશે માહિતી લીધી. એમાં અવયવ વિશે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. ઓકે, તો અહીંયા જો 24 15 21 27 12 23 ને 36 આવી વિવિધ સંખ્યાઓ આપેલી છે. એના આપણે અવયવો શોધવાના કયા છે. અવયવ શોધવા માટે બે રીત છે. તમે ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. કઈ રીતે ડાયરેક્ટ? તો હું તમને ફરીથી બીજા કોઈ એક્ઝામ્પલમાં શીખવાડીશ. પણ અહીંયા જુઓ, સંપૂર્ણ માહિતી સાથે એક રીત શીખવાડી દઉં છું કે કોઈ પણ સંખ્યા એક સાથે તો ભગાતી હોય છે. એકના ઘડિયામાં એ સંખ્યા આવતી હોય છે. તો 1 × 24 બરાબર 24. ઓકે, 1 × 24 બરાબર શું થાય? 24 થાય. ઓકે, 1 વડે ભાગી શકાય છે, 2 વડે ભાગી શકાય છે 24 ને. તો આ બધું જ કઈ રીતે ખબર પડે કે 2 વડે ભાગી શકાય, 3 વડે? તો એના માટે ચાવી આવે છે. આપણે નેક્સ્ટ થિયરીની અંદર ચાવી વિશે ભણી લઈશું. પરંતુ આ નાની સંખ્યા છે તો એમાં કોઈ ચાવીનો ઉપયોગ કરવાની જરૂરત જ નથી. તમને ખબર જ હશે કે 24 ને 2 વડે ભાગી શકાય. માટે 2 ના ઘડિયામાં 24 આવે કે 2 દાન 20? સાહેબ 2 ના ઘડિયામાં ન આવે. કેમ ન આવે? તો 2 દાન 20 તો 2 11 22, 2 12 24. ઓકે, તો 2 × 12 24 થાય. ઓકે, ચલો 2 વડે થઈ ગયા સાહેબ. તો હવે 3 વડે, હા 3 ના ઘડિયામાં પણ આવે. ખાસ ધ્યાન રાખજો. 8 તરી 24 એટલે કે 3 × 8 24. ઓકે, અહીંયા જો ખાસ ધ્યાન રાખજો. અહીંયા નાની સંખ્યા આવશે અને આ સાઈડ મોટી સંખ્યા આવશે. તમે એવું ના કરી દેતા કે 12 દુ 24 ને 8 તરી 24 ને અહીંયા 1 × 24 કરશો. તો લખવાની સિસ્ટમ આ રાખજો, જેથી કરીને તમને હું લખતા શીખવાડીશ એટલે એના સરળતા રહેશે, જેથી કરીને તમને આ એક્ઝામ્પલ સરળ રીતે આન્સર આપી શકશો. 3 વડે થઈ ગયા. હવે સાહેબ 4 ની વારી આવી. તો 4 વડે ભાગી શકાય? હા. તો 6 × 24. ઓકે, વેરી ગુડ. 6 × 24. હવે પછી આવી વારી કોની? 5 ની. તો 5 વડે ન ભાગી શકાય સાહેબ. કેમ? તો 25 25 ને 5 × 20. તો 24 તો વચ્ચે ક્યાંય આવતા જ નથી. તો 5 વડે ન ભાગી શકાય. ઓકે, તો હવે જઈએ 6 ઉપર. હા સર, 6 ને ભાગી શકાય. 6 × 24. પરંતુ તમે જોજો કે આપણે ઉપર જે લખ્યા છે એમાં જુઓ 4 × 6 = 24 અને નીચે શું લખ્યું? 6 × 24. તો આ તો ક્રમનો નિયમ થઈ ગયો કે ઉલટ સુલટ કરો પણ જવાબ એનો એ જ આવે. તો આપણે એની એ સંખ્યા ફરીથી લખવાની કોઈ જ જરૂર નથી. તો જ્યારે આવું રિપીટેશન ચાલુ થાય, ફરીથી યાદ રાખજો, જ્યારે આવું રિપીટેશન ચાલુ થાય તો આપણે લખવાનું નહીં. 4 × 6 = 24.
અને 6 ચોક 24, તો આપણે 6 ચોક 24 લખવાના કોઈ જ જરૂર નથી. હવે પછી તમને ખબર પડી ગઈ હશે કે હવે રિપીટેશન ચાલુ થયું તો આપણો દાખલો અહીંયા પૂરો. ઓકે, રિપીટેશન ચાલુ થયું તો હવે પછી કોઈ જોવા જરૂર નથી. ન 7 ન 8 ન 9 ન 10 ચાલે જ નહીં કરવાનું. અહીંયા તમારું પૂરું થઈ ગયું. હવે લખવું કઈ રીતે ધ્યાન આપજો. હું આ 24 ના અવયવ લખું છું, કઈ રીતે લખાય જોજો. એક થી ચાલુ કરવા, અહીંયાથી ગાડી સ્ટાર્ટ કરો અને અહીંયા ગાડી પૂરી. ઓકે, અહીંયાથી લખવાનું ચાલુ કરો અને ત્યાં આગળ ગાડી ઊભી રાખવાની. કઈ રીતે તો જો 1 2 3 4 6 8 12 ને 24 થઈ ગયા. એકદમ ઈઝી આન્સર થઈ ગયો. હા કે ના તમને ખબર પડી હશે જ. ઓકે, તો તમે આ રીતે એકદમ સરળ રીતથી ગણી શકો છો, કોઈ પણ ભૂલ કર્યા વગર. ઓકે, જ્યારે રિપીટેશન ચાલુ થાય, ફરીથી યાદ રાખજો, રિપીટેશન ચાલુ થાય એટલે કે પુનરાવર્તન થાય ત્યાંથી આપણે બંધ કરી દઈશું. તો હવે તમે જોજો છે પેલા અવયવીના ગુણધર્મો આપણે જે જોયા હતા, થોડા નિયમો જોયા હતા, એમાં જોજો સૌથી નાનો અવયવ કયો હતો? 1. સૌથી મોટો કયો હતો? જે તે સંખ્યા પોતે. મેં તમને કહ્યું હતું કે હું તમને એક્ઝામ્પલમાં ફરીથી એકવાર કહીશ. જોઈ શકો છો તમે અહીંયા જો 24 મોટો અવયવ, જે તે સંખ્યા પોતે છે. 1 સૌથી નાના એ બધાની અંદર હોય જ છે. ઓકે, હવે આવી છે 15 ઉપર. 15 માં પણ સેમ સિચ્યુએશન. 1 વડે તો ભગાય જ, એટલે આંખો બંધ કરી પહેલું સ્ટેપ તો તમારે બધામાં લખી દેવાનું. 15 1 15. 2 વડે ભગાય છે સાહેબ? ના, કારણ કે 2 ના ઘડિયામાં 15 આવતા નથી. 8 2 એટલે કે 2 8 16 અને 2 14. 15 નું નામું નિશાન નથી. ચલો કેન્સલ. હવે આ 3 ની વારે. 3 ના અંદર 15 આવે છે? હા. 3 5 15. ઓકે, સરસ. 3 5 15. ચલો 3 ની વારે પતી ગઈ. 4 4 ના ઘડિયામાં નથી આવતા. 4 4 16 અને 4 તારી 12 આવતા જ નથી. 4 જતા રહ્યા. 5 ની વારે 5 તારી 15. તો જોઈ શકો છો તમે 3 5 15. તો 5 તારી 15 લખવાની કોઈ જ જરૂર નથી. તો હવે તમારું રિપીટેશન એટલે પુનરાવર્તન ચાલુ થયું. તો હવે તમારે અહીંયા દાખલો પૂરો. હવે ખાલી અવયવ લખી દો. 15 ના અવયવ બરાબર અહીંયાથી ચાલુ કરો, અહીંયા પૂરા કરો. 1 3 5 15. ઓકે, એકદમ ઈઝી. ત્યારબાદ જોઈએ 21. 21 ના અંદર પણ સેમ ફરીથી 2 વડે. તો સૌપ્રથમ પહેલું તો સ્ટેપ લખવું જ પડશે ને, ભૂલી ગયા આપણે. 21 1 21. ઓકે, વેરી ગુડ. 2 વડે ના સાહેબ. 11 2 22 અને 12 2 24. 21 નું નામું નિશાન નથી. 2 ને ભૂલી જાઓ. 3 વડે તો 3 સીતા 21. વેરી ગુડ. 3 સીતા 21. 4 વડે પણ નથી જરૂર. 5 વડે પણ 21 ને ન ભગાય. 6 વડે પણ ન ભગાય. 7 વડે ભગાય. 7 તારી 21. પરંતુ અહીંયા 7 તારી 21 લખેલા છે જ. તો રિપીટેશન થી તો આપણો અહીંયા એક્ઝામ્પલ પૂરો. 27 ના હવે લખી દઈએ. 1 3 7 ને 21. કેટલો ઈઝી એક્ઝામ્પલ છે. રોકડા માર્ક્સ નો દાખલો અને એકદમ ઉતાવળ કર્યા વગર આપણે આ રીતે મેથડ નો ઉપયોગ કરશો. એકદમ સરળતાથી તમારો જવાબ આવશે ને પૂરેપૂરા માર્ક્સ મળશે. જરાય ઉતાવળ કરવાની નહીં. 27 ઉપર જઈએ. 1 27 27. 2 વડે નો ભગાય. 3 વડે ભગાય. કઈ રીતે? 9 તારી 27 એટલે કે 3 9 27. ત્યારબાદ 4 વડે ના, 5 વડે ના, 6 વડે ના, 7 વડે તો 7 તારી 21. 7 ચોક 28 27 આવતા નથી. 8 વડે પણ નહીં. 9 વડે 9 તારી 27 જે ઓલરેડી છે. આપણે રિપીટેશન થાય એટલે પુનરાવર્તન થાય ત્યાંથી દાખલો પૂરો કરો. 27 ના હોય લખો. 1 3 9 ને 27. ઓકે, વેરી ગુડ. ચલો 12 ઉપર જઈએ. 1 વડે ભગાશે પેલા. 1 ગુણ્યા 12 બરાબર 12. ત્યારબાદ 2 ઉપર જઈએ. હા, 2 વડે ભગાશે. કઈ રીતે? તો 2 6 12. તો
3 વડે હા ભગાશે કઈ રીતે 3 ચોક 12 3 પતી ગયા 4 4 તરી 12 હા 4 વડે પણ ભગાશે પણ ઓલરેડી જુઓ અહીંયા 3 ચોક 12 લખેલા છે રિપીટેશન થયું પુનરાવર્તન થયું અહીંયા એક્ઝામ્પલ પૂરો તો લખી દો 12 ના હોય 1 2 3 4 6 અને 12 ઓકે અહીંયા જોઈ શકો છો 1 2 3 4 6 ને 12 ત્યારબાદ છઠ્ઠું જોઈએ 20 1 ગુણ્યા 20 બરાબર 20 2 ગુણ્યા 10 બરાબર 20 બે વડે પણ ભાગી શકાય થોડી હું સ્પીડ રાખું છું હરેક દાખલામાં એની એજ મેથડ છે એટલે હું થોડી સ્પીડ રાખું છું તમે ઘરેથી પણ પ્રયત્ન કરી શકો છો ધીમે ધીમે ગણી શકો છો પ્રેક્ટિસ નો સહારો લઈ બીજા અન્ય પણ એક્ઝામ્પલ ગણી શકો છો 3 વખતે ના 4 હા 4 5 20 ચલો 4 5 20 થઈ ગયા 4 પતી ગયા તો 5 5 24 તો અહીંયા રિપીટેશન થયું દાખલો પૂરો 20 ના હોય લોકો અહીંયાથી ચાલુ કરો અહીંયા પૂરા કરો 1 2 4 5 10 20 18 ની વારી 1 ગુણ્યા 18 બરાબર 18 2 વડે હા 2 નો 18 3 વડે હા 6 તરી 18 4 વડે ના ચોગુ ચોગુ 16 4 25 નથી આવતા 18 5 વડે ના 6 વડે હા 6 તરી 18 પણ અહીંયા 6 તરી 3 6 18 લખેલા રિપીટેશન થી પુનરાવર્તન થયું દાખલો પૂરો 18 1 2 3 6 9 18 આ થઈ ગયા 18 ના અવયવો ઓકે ત્યારબાદ 23 ની વારી 1 ગુણ્યા 23 બરાબર 23 23 બીજા કોઈ ઘડિયામાં આવે છે 2 ના ના 3 ના ના 4 5 6 7 8 9 ના એક પણ ઘડિયામાં આવતા નથી તો આપણે 23 ના અવયવો જોઈ શકો છો તમે આપણે એમાં પણ એ સિસ્ટમ અહીંયાથી ચાલુ કરી અહીંયા પૂરા કરો તો 1 અને 23 મેં તમને કહ્યું હતું કે અવયવોની અંદર એક બીજો પણ નિયમ હતો કે ઓછામાં ઓછા કેટલા અવયવ બે તો હોય જ કોઈ પણ સંખ્યાના અવયવ બે તો હોય એક અને તે સંખ્યા પોતે ધ્યાન રાખજો 36 માટે જોઈએ 1 ગુણ્યા 36 બરાબર 36 બે વડે તો 19 18 દુ 36 ત્યારબાદ 3 માટે 12 તરી 36 4 માટે જોઈએ 9 ચોક 36 5 માટે ના 6 માટે હા 36 7 માટે ના ઓકે 8 માટે ના 9 માટે તો 9 ચોક 36 આવી ગયા રિપીટેશન થયું આપણો એક્ઝામ્પલ પૂરો થાય 36 માટે જોઈએ 1 2 અહીંયાથી ચાલુ કરો અહીંયા આપણે પૂર્ણ કરો 1 2 3 4 6 હવે અહીંયા 6 અને અહીંયા 6 સાહેબ બે વાર છે તો આપણે બે વાર લખવાના નહીં એક જ વાર લખવાના અહીંયા 6 એક વાર લખીશું પછી આવશે 9 12 18 અને 36 તો આ રીતે 36 ના અવયવ પડે છે તો આપણે અહીંયા સંપૂર્ણ સરસ રીતે દાખલા ગણ્યા આ એકદમ ઈઝી રીત છે તમને પણ મજા આવશે અને સંખ્યા સાથે રમત જેવું પણ થઈ જશે તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 અવયવ પાડો આપણે પૂર્ણ કરીએ છીએ હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈશું તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈશું પ્રથમ 5 અવયવી લખો એક્ઝામ્પલ નંબર 1 માં જોયું અવયવ વિશે હવે આપણે અવયવ વિશે જોઈશું એકદમ ઈઝી છે અવયવી તો અહીંયા પ્રથમ 5 અવયવી લખવાના કીધા છે તો પ્રથમ 5 લખી દઈએ 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 અને 25 25 તો પ્રથમ 5 અવયવ આપણે લખી દઈએ અહીંયા જુઓ 5 એકા 5 5 10 5 તરી 15 5 ચોક 20 25 25 ઓકે તો આ પ્રથમ 5 અવયવ થઈ ગયા જો 1 2 3 4 ને 5 એ જ રીતે 8 ના અંદર જોઈએ 8 એકા 8 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 અને 8 પચો 40 તો આપણા 8 ના પણ પ્રથમ 5 અવયવી થઈ ગયા 8 16 24 32 અને 40
એકદમ ઈઝી છે. 1 2 3 છે અને 5. 9 ના અંદર પણ એ સિસ્ટમ. 9 નો ગુણ્યો 5 સુધી બોલો, કારણ કે પ્રથમ 5 કીધા છે. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પચા 45. તો અહીંયા પણ લખી શકો છો 9 18 27 36 45. તો આપણે થઈ ગયા પ્રથમ 5 અવયવી. એકદમ ઈઝી છે. 5 8 9 આવા અવયવ શોધવા એકદમ. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 3 પર જઈશું. ઊભી હરોળ અને આડી હરોળ, ઊભી હરોળ 1 ઊભી હરોળ 2 ને સરખામણી કરો. તો પહેલો જોઈએ 35. તો 35 માંથી કયો આન્સર આવશે તમે જોજો. 8 નો અવયવી, તો 8 નો અવયવી એટલે 8 ના ઘડિયામાં 35 આવે છે? ના આવે. 7 નો અવયવી, તો 7 ના ઘડિયામાં 35 આવે છે? તો હા. 7 એકા 7, 7 દુ 7 ત્રીકી 7 વડે 7 પચા 35. તો આ તમારો આન્સર પહેલાનો હશે, એટલે કે પહેલાનો આન્સર બી. બીજું જોઈએ 15. ફરીથી જોઈએ 8 નો અવયવી, ના. 8 દુ તો 16 થઈ જાય, 15 નો આવે. 70 નો અવયવી, 70 નો અવયવી હોય જ નહીં, કારણ કે 70 થી તો ચાલુ જ થાય. અવયવી એટલે 70 એકા 70, 70 દુ 140 એ રીતે. તો અહીંયા તો કોઈ એવી સંખ્યા છે જ નહીં, તો આપણે આને તો ઓપ્શન માંથી નીકાળી દો એટલે એકદમ ઈઝી પડી જાય. 15. 30 નો અવયવ છે? હા, 30 નો અવયવ છે. કેમ 15? તો જો 30 ને 15 વડે ભાગી શકાય. તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલી સંખ્યાને શું કહેવાય? અવયવ. 16 ઉપર જઈએ. ફરીથી 8 નો અવયવી, હા. 8 ના ઘડિયામાં 16 આવે છે, 8 દુ 16. 20 ઉપર જઈએ. તો 20 એ 50 નો અવયવ છે? ના, કારણ કે 20 ને 50 વડે ભાગી ન શકાય. 20 એ 20 નો અવયવ છે અને 25 એ 50 નો અવયવ છે, કારણ કે 25 દુ 50 એટલે ભાગી શકાય છે. તો આ રીતે આપણે એકદમ ઈઝીલી જોડકા જોડી શકીએ છીએ જ્યારે આપણે અવયવ અને અવયવી વિશે ખાસ માહિતી હોય ત્યારે. થેન્ક યુ.